રશિયાના કામચાટકામાં વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 8.8 હતી. ભારતીય સમય મુજબ બુધવારે સવારે 4:54 આ ભૂકંપ આવ્યો હતો. રોયટર્સના જણાવ્યા અનુસાર કામચાટકામાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. આના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે. યુએસજીએસે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ હતું. કામચાટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે આજનો ભૂકંપ દાયકાઓમાં સૌથી શક્તિશાળી છે. તેમણે કહ્યું કે એક કિન્ડરગાર્ટન સ્કૂલને નુકસાન થયું છે. જાપાનના એનએચકે ટેલિવિઝન અનુસાર 1 ફૂટ ઊંચા સુનામીના પહેલા મોજા દેશના પૂર્વી કિનારા સુધી પહોંચી ગયા છે. જાપાને 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. આ ઉપરાંત તેના ફુફુશીમા પરમાણુ રિએક્ટરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે. મારું નામ BL રાજપરા, સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ જે ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં ટીંબુ મુકામે આવેલ છે, એના ફાઉન્ડર ટ્રસ્ટી છું ને વહીવટ કરતા છે. સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલની અંદર છેલ્લા 15 વર્ષથી તદ્દન બધા જ પ્રકારની સારવાર નિઃશુલ્ક થઈ રહી છે અને સમગ્ર ગુજરાતભરના દર્દીઓ આ હોસ્પિટલમાં બધી જ મફત સારવાર મેળવી રહ્યા છે. આ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે અમારા પરમ મિત્ર હતા વિઠ્ઠલભાઈ રાદડિયા, કે જેની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ છે. એમની સાથે રહેવાનો ઘણો બધો એમને મોકો મળ્યો છે અને આજે જયેશભાઈ રાદડિયા આ 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એનો આખો ચાહક વર્ગ વિવિધ પ્રકારની સેવાકીય પ્રકલ્પો દ્વારા આજે આ એમની જન્મજયંતિ ઉજવી રહ્યો છે. એના ભાગરૂપે અહીંયા આજે જે રક્તદાન કેમ્પ અમારા નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલના દર્દીઓને લાભાર્થે આજે મહારક્તદાનનું કેમ્પનું આયોજન કર્યું છે. અમારા ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગીડા સાહેબ બાજુમાં ઊભા છે, જે રાજકોટમાં રહે છે ને એના દ્વારા થોડીક મહેનત વધારે કરવામાં આવી છે. પરેશભાઈ ડોડિયા ટ્રસ્ટી છે, લવજીભાઈ નાકરાણી, અમે ચેતનભાઈ રાસડિયા બધા અમે હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે હાજર છે. આ હોસ્પિટલની અંદર જયેશભાઈ રાદડિયા સાહેબે પણ સારી રીતે જાણે છે. વિઠ્ઠલભાઈ પણ અમારી આ નિઃશુલ્ક હોસ્પિટલથી કાર્યવાહીથી વાકેફ હતા. આજે એક સૌરાષ્ટ્રના ખમીરવંતા નેતા કે જે રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રનું બહુ મોટું આગવું નામ હતું, એવા વિઠ્ઠલભાઈની આજે 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે બહુ સરસ મજાનું સેવા કાર્ય ચાલી રહ્યું છે ને એમાં અમને જે આ સહભાગી બનાવ્યા છે, અમારી હોસ્પિટલના લાભાર્થી આ રક્તદાન કેમ્પ કરી અને જે આયોજન કર્યું છે એ બદલ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ વતી હું સમગ્ર આયોજક આપણા આ બાલાજી મિત્ર મંડળનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અહીં આ હોસ્પિટલની અંદર આજ સુધીમાં 30 વર્ષમાં 30 લાખથી વધારે દર્દીઓ લાભ લીધો છે અને બધી વસ્તુમાં ઓપરેશન 1 લાખ જેટલા ઓપરેશનો ફ્રી કરવામાં આવ્યા છે. ભોજન, દવા, મેડિસિન બધું ત્યાં ફ્રી આપવામાં આવે છે. અહીં જયેશભાઈની સાથે ઘણીવાર મળવાનો મોકો મળે છે. એની પણ અમારી હોસ્પિટલથી ગીડા સાહેબ દ્વારા સારી રીતે વાકેફ છે. અમારે દરરોજના 35-40 ઓપરેશનો થતા હોય છે. એ ઓપરેશન માટે દર્દીઓને જે લોહીની જરૂર, બ્લડની જરૂર પડે છે, એટલે ભાવનગર સિવિલ હોસ્પિટલ સાથે અમારી હોસ્પિટલ ટાઈપ છે. એટલે બધા અમારા જે કાંઈ રક્તદાન કેમ્પોનું આયોજન થાય છે એ ભાવનગર સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા રક્ત કલેક્ટ કરવામાં આવે છે અને એ રક્ત અમારા દર્દીઓને અમારે જે જરૂરિયાત મુજબ અમને પૂરું પાડવામાં આવે છે. એટલે આજે આ કાર્યક્રમમાં અમને ઉપસ્થિત રહેવાની તક મળી. અમારા હોસ્પિટલના માટે આવું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફરીવાર ટ્રસ્ટી મંડળ વતી આભાર માનું છું અને વિઠ્ઠલભાઈ રાદડિયા એક ખમીરવંતા નેતાની આજ પુણ્યતિથિ નિમિત્તે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ગત 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત એટીએસે અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલ-કાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. હવે આ 4 આતંકીના જૂથની માસ્ટર માઇન્ડ એવી બેંગ્લોરની શમા પરવીનની એટીએસે ધરપકડ કરી છે. અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી.
અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. વિચારધારાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો એ પણ આ યુવતી નક્કી કરતી હતી. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ-અલગ ચેટ પણ મળી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. તે ઘરમાં પોતાના રૂમમાં એકલી રહેતી હતી. તે મા-બાપ અને ભાઈ સાથે રહેતી હતી. તેમજ પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ સામે આવ્યા છે. અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ મોંઘીદાટ કાર વડે નિર્દોષ એક્ટિવા ચાલકને ટક્કર મારીને જીવ લીધો છે. કાર ચાલકે પૂરઝડપે કાર વડે એક્ટિવા ચાલકને ટક્કર મારી, જેના કારણે એક્ટિવા ચાલક નજીકમાં ઉભેલા રિક્ષા સાથે અથડાયો, જેથી તેનું સ્થળ પર જ મોત થયું. કાર ચાલકના પિતા અને દાદા બંને કુખ્યાત બુટલેગર છે. આ સાથે જ કાર ચાલક યુવકનો હથિયારો સાથેનો કારમાં વિડીયો વાયરલ થયો છે. શાહીબાગમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતેથી અસારવામાં રહેતા મહેન્દ્ર ગોહિલ એક્ટિવા લઈને જતા હતા. આ દરમિયાન કાળા કલરની ફોર્ચ્યુનર ગાડી લઈને આવી રહેલા આદિત્યસિંહ રાઠોડે મહેન્દ્રભાઈને પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી, જેના કારણે મહેન્દ્રભાઈ એક્ટિવા લઈને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી રિક્ષા સાથે અથડાયા હતા. મહેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું છે. ત્યારે અકસ્માત બાદ કાર ચાલક આદિત્યસિંહ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એલસીબી પોલીસે ધમડાચી ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો છે. 30 જુલાઈ 2025ના રોજ સવારે 11:30 વાગ્યે એલસીબીની ટીમે યોગેશ રાઠોડના નેતૃત્વમાં ધમડાચી ગામે એપીએમસી માર્કેટ પાસે રામદેવ હોટલ સામે ટ્રક રોક્યો હતો. ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના 239 બોક્સ મળ્યા. આ બોક્સમાં કુલ 7,500 બોટલ દારૂ હતો, જેની અંદાજિત કિંમત ₹23,51,280 થાય છે. પોલીસે ટ્રક, એક મોબાઈલ ફોન અને એરિસ્ટો કંપનીના 211 સ્પિન મોપ મશીનો સહિત કુલ ₹90,90,265નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થતા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી નથી. માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાશે. હાલ રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય છે: એક લો પ્રેશર સિસ્ટમ, એક ટ્રફ અને મોન્સૂન ટ્રફ. આજે રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ નથી, પરંતુ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સોમવારથી ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ ઉપરાંત ટ્રફ હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફ ફેલાયેલો છે. ત્રીજી સિસ્ટમ તરીકે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો, ઝારખંડ અને નજીકના ઉત્તર છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર ઉપર ઓછા દબાણવાળા વિસ્તાર સાથે સંકળાયેલું છે. વિમાન સુરક્ષા પર દેખરેખ રાખતી સંસ્થા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયામાં ઘણી ખામીઓ શોધી કાઢી છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર આમાં પાયલટ્સ અને કેબિન ક્રૂની ટ્રેનિંગ, તેમના આરામ અને ડ્યુટીના નિયમો અને ટેક ઓફ અને લેન્ડિંગ સંબંધિત ધોરણોમાં લગભગ 100 પ્રકારની ખામીઓનો સમાવેશ થાય છે. જોકે રોયટર્સ મુજબ આ સંખ્યા 51 છે. આમાંથી 7 ખામીઓ લેવલ 1ની છે. આમાં સૌથી ગંભીર સુરક્ષા જોખમો છે અને એરલાઇન્સે તેને 30 જુલાઈ સુધીમાં સુધારવા પડશે. બાકીની 44 ખામીઓને 23 ઓગસ્ટ સુધી સુધારવા માટે કહેવાયું છે. જોકે આ ખામીઓની યાદી હજુ સુધી જાહેર કરાઈ નથી. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં આ ઓડિટ પરિણામોનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે તે નિર્ધારિત સમયની અંદર ડીજીસીએને પોતાનો જવાબ આપશે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક વિસ્તારમાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકાને લઈ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં 9 સિંહબાળ અને એક સિંહણના આખા ગ્રુપને પાંજરે પૂર્યો છે. વન વિભાગને જાણ થઈ હતી કે સિંહબાળ અતિ નબળી હાલતમાં છે અને ચાલી શકતા નથી. જાફરાબાદ રેન્જ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સ્કેનિંગ કરતા સિંહબાળ ગ્રુપની હાલત અતિ નાજુક જણાતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 2 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થયા છે. આ અંગે જાફરાબાદ રેન્જ વિભાગને જાણ કરતા ટીમ સાથે પહોંચી સ્કેનિંગ કરતા સિંહબાળ ગ્રુપની હાલત અતિ નાજુક જણાઈ હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગામમાં આશરે 40 વર્ષ જૂની શાકભાજી બજારની બિલ્ડિંગનો ઉપરનો સ્લેબ મંગળવારે ધરાશાયી થયો. ઘટનાના સમયે ત્યાં હાજર વેપારીઓ અને ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. આ બજાર ઓરવાડ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત છે. સ્લેબ ધરાશાયીની ઘટના લગભગ 8 થી 10 દુકાનોના આગળના ભાગે બની હતી. સદનસીબે કોઈ પણ જાનહાનિ ટળી હતી. વેપારીઓએ જણાવ્યું કે માર્કેટની હાલત અગાઉથી જ ખૂબ જર્જરિત હતી. તેની મરામત માટે સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઓરવાડના સરપંચ અને ગ્રામ પંચાયતની ટીમ પહોંચી ગઈ હતી અને જોખમી બને તેવા હિસ્સાઓ તોડવાની કામગીરી શરૂ કરી હતી. વલસાડ શહેરના આરોબી નજીક રહેતા એક પરિવારની 13 વર્ષીય સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચરનાર સાવકા પિતાની જીઆરપી પોલીસે ધરપકડ કરી છે. આરોપીને જીઆરપીની સુરત ખાતેની પોક્સો સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. શનિવારે સગીરાની તબિયત લથડતા તેની માતાએ તેના સાવકા પિતા સાથે દવા લેવા નજીકના ક્લિનિકે મોકલી હતી. ક્લિનિકમાંથી સાવકો પિતા સગીરાને વેસ્ટ રેલવે યાર્ડ વિસ્તારના આવેલ બંધ મકાનમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. ઘટનાને એક સ્થાનિક યુવકે જોઈ બૂમાબૂમ કરતા લોકો એકત્રિત થયા હતા. આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક જીઆરપી અને 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં ગત 5 દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાંથી વન વિભાગે 4 દીપડાઓને પાંજરે પૂર્યા છે. ખાસ કરીને ગિરનાર જંગલના આસપાસ આવેલા ગામડાઓમાં દીપડાઓ વારંવાર દેખાય છે. વાંદરવડ, વંથલી અને બિલખા રામેશ્વર ખાતે દીપડાઓની હાજરી લોકોમાં ભયનો માહોલ ફેલાવી રહી છે. વિસાવદર તાલુકાના રામેશ્વર ગામ નજીક થોડા દિવસો પહેલા દીપડાએ વાલ્મીકી સમાજના પશુપાલકોના 14 થી વધુ ઘેટા બકરાઓનો શિકાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. બીજા દિવસે એક દીપડો પાંજરામાં પકડાઈ ગયો હતો. એક દિવસ બાદ ફરી એક દીપડો ગામમાં ઘૂસી પડ્યો અને વાછરડાનો શિકાર કર્યો હતો. વન વિભાગે ફરીથી પાંજરું ગોઠવ્યું અને વહેલી સવારે વધુ એક દીપડાને પકડવામાં સફળતા મળી છે.